જય રામદેવ પીર, જય ગુરુદેવ। આજે આવી ગયા છીએ આપણી વાડીએ ને મેથી વાઢવાનું કામ કરવાનું છે। બાજુના દાદા એવું કીધું છે કે મેથી બધી વાઢી નાખો અને ઢોરાને ખવડાવી દીજો, ભાવ કાંઈ આવતો નથી એટલે ચાલુ કરી દીધું છે વાઢવાનું। અને દાદાએ વાઢ્યા છે 2 કેરા। તમે જો મિત્રો, આ મેથીના 2 ગાંડિયું લાવ્યો છું મેથી વાઢીને। માતાજી ખાય છે અત્યારે। જુઓ તમે, આ મેથી છે, રજકો નથી ભાઈ। મેથીનો કાંઈ ભાવ છે નહીં। 40 રૂપિયાનું ગાંડી જાય છે એટલે મણ થઈ જાય। 15 કિલોની ગાંડી થાય છે એ 40 રૂપિયાની જાય છે। તો બાજુવાળાના દાદાની છે મેથી કરેલી છે। તો દાદા કે હવે ને એના કરતાં ઢોર ખાય નહીં સારું। તો અમને કાલે એવું કીધું કે મેથી બધી વાઢી જાયજો, મોટી મોટી જબરી છે। જો આ 2 કેરા વાઢેલા છે, 1 કેરો છે। આ હજી ઊભો છે હળંગ હળંગ, આ હજી હળંગ હળંગ ઊભો છે। ઓલા આપણેથી વાઢ્યો છે। મારા વાઢવાનું કામ ચાલુ છે। જુઓ તમે, મેથી થઈ ગઈ છે ઢીસણ અમાણી। અને આમાં ને ફૂલ આવી ગયા છે। હવે ફૂલ આવે પછી ભાવ ન આવે। જુઓ તમે, આ વાઢી છે, દાંતડા લઈને વાઢવી છે અમે। આગળ પણ વાઢેલી પડી છે, જુઓ બતાવી દો તમને। જો મિત્રો, આ નાની નાની છે એ ઊભી રહેવા દીધી છે। આને વેચવા લઈ જવાની ઉમળીને દાદા લઈ જાય છે। અહીંયા જો આ ઉમળી છે, કીધું ઢોરાને ખાવામાં થળિયા થોડાક નડે ને એટલે કીધું વાઢવાનું ચાલુ કરવી। આ કેરો વાઢવાનો છે। જો નાની છે એ નથી વાઢવાનો, આ કેરો વાઢી નાખવાનો છે। 2 4 3 દિવસ હાલશે આ મેથી ઢોરાને ખવડાવવા માટે। દાદાએ કરી છે મેથી, એક કટ્ટું વાવ્યું છે બાજુમાં। તો એમને કાંઈ ઢોરા છે નહીં એટલે કે વાઢી નાખો ને પછી કે ઓલો સનેડો હાંકી નાખશું। તો મિત્રો જો અહીંયા પડી છે, આટલી વાઢેલી પડી છે ને આ ઉમળેલી પડી છે, થળિયા હોતી છે। જુઓ તમે, છે ને થળિયા હોતી છે આ ભાઈ। અને પેલી છે ને એ અમે વાઢીએ છીએ, અહીંથી વાઢવાનું ચાલુ કર્યું છે। આ પણ વાઢેલી નથી, ઉમળેલી છે। ને મિત્રો જો આ તૂર છે દાદાની વાડીની। લીંબુડીમાં ફાલ આવ્યો છે ઘણોય, તમને બતાવી દઉં ને તો જો આ તમે સફેદ ફૂલ દેખાય છે ને એ ફાલ છે, ઘણો બધો ફાલ આવ્યો છે મિત્રો। ને આ છે મૂળા, જો મેથી ભેગા મૂળા કરેલા છે। જો છે ને મૂળા, આટલી મેથી છે અમારે દાદાને। જો હવે એટલો કેરો વાઢી નાખ્યો, ત્યાંથી ને પેલું પાથરા પડ્યા ને ત્યાંથી વાઢ્યું છે અહીંયા સુધી, આ વાઢી નાખ્યો। હવે આટલો બાકી રહ્યો છે અહીંયાથી। અને સામેનો કેરો છે, નાની છે ત્યાં લગી દાદા ઉમળીને વેચી આવશે। બાકી પછી આપણે વાઢીને ઢોરને ખવડાવવાની છે। પછી ભાભા એમ કે પછી શનિડેથી આપણે ઉખાડી નાખશું, ફાળવા હાંકી નાખશું એટલે ભાં થોડોક થઈ જાય। પછી દાદા વાવવાના છે આમાં બાજરી। તો મિત્રો તમને બતાવી દઉં ને, મેં ગાંડી નાખી છે એ બધું। જુઓ તમે, એટલા ઢોરા ખાય છે એ બધું જોઈ લો મિત્રો। તો ચાલો હવે આપણે એ બતાવી દઈએ તમને, જે ઢોરા ખાય છે ને, ગાયોને નાખી છે ને એ તમને બતાવી દઉં। કો આ બધી ગાયોને નાખી છે, 2 ગાંડી લઈ ગયો તો, અને હજી 1 ગાંડી પડી છે, ને હજી 1 ગાંડી લગભગ થઈ જશે। અને દાદા આવી ગયા છે, વાડીવાળા દાદા, એટલે આપણે વાઢવાનું ચાલુ કરવી। જો મિત્રો, લીંબુ પણ આવી પડ્યા છો, જો પડ્યા છે ને ઘણા બધા લીંબુ છે, આવી ગયેલા છે, ઉતારવાના છે। ઉતારીને વેચવા જાય છે।
કાકડી છે, કાકડી તે હજી આવી નથી. આ તો પાળે પાળે ક્યાંક ઉગી હોય ને એ છે, બાકી છોપેલી નથી અમને દાદાએ. તો મિત્રો અમારી મેથી કેવી છે, અમારા ઢોર કેમ ખાય છે અને મેથી ખવડાવવામાં કેટલો ગણ કરે એ કોમેન્ટ કરજો ભાઈ, લાઈક કરજો ભૂલ્યા વગર મિત્રો. જુઓ તમે અમારા ધરણ જુઓ. આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરવાનું. અને એટલી કોમેન્ટ કરજો કે મેથી ઢોરાને ખવડાવી છે તો કેટલું ગુણ લાયક છે એનું દૂધ. તો મિત્રો જય રામદેવ પીર, જય ગુરુદેવ. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ. મેથી ઢોરને નાખી અને 2 ગાંડી 3 ગાંડી અહીંયા નાખી છે. એ તમને બતાવી દીધી કે 2-3 ગાંડી નાખી છે ને 2 ગાંડી તો ખવડાવી દીધી. અને એક લગભગ 10 કિલો જેવી હું ઘરે લાવ્યો છું. હું તમને બતાવી દઉં. આ 10 કિલો જેવી મેથી છે એ તમે જો. આને હવે છે ને સૂકવી નાખવાની છે. સૂકવ્યા પછી આને ખખેરી નાખવાની, એટલે પાંદડી નોખી પડી જાય. પછી ઉનાળામાં મેથીનો ભાવ ગમે એવો હોય ને તો આપણે થેપલા કરવા હોય, મેથીના ભજીયા કરવા હોય એની માટે છે આ. એટલે ઘરે લાવ્યા છે, હજી આટલી લાવ્યો છું, હજી બીજી લાવવાની છે. આથીને 4 ગણી હજી લાવી છે ઘીરે. એટલે હુકવણી થઈ જાય તો હું તમને બતાવું ને આની હુકવણી કરવાની છે. જો આની હુકવણી કરવાની છે, આ મેથીની હુકવણી થઈ જાય ને એટલે કાંઈ ઉપાધિ નહીં, દાબે રાખવાની એમને. પછી શું છે, આપણે થેપલા કરવા હોય કે પછી ભજીયા કરવા હોય, જે કરવાનું હોય એની કાંઈ આપણે ટેન્શન નહીં. ગમે ત્યારે ભજીયા કરવા હોય મેથીના કે થેપલા કરવા હોય એને આપણે ગરમ પાણીમાં પલાળી દેવાની, પછી નીચવી નાખવાની. પછી ભજીયામાં નાખો કે થેપલામાં નાખો, ગમે એમાં નાખો. તો આ વિડીયો મેથીનો મેં તમને બતાવી દીધો. જુઓ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, મેથી ઉંબળે છે, દૂધ કેવું લાગશે એ જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને તો બધા મિત્રોને વિડીયો જોવા વિનંતી કરવી છે ભાઈ. અને હુકવેલી મેથીના ભજીયા અને થેપલા કેવા લાગે એ જરાક કોમેન્ટમાં જણાવજો. અને દૂધનું ખાસ જણાવજો કે દૂધણી ગાયોને આપણે મેથી ખવડાવી છે, દૂધમાં સ્વાદ કેટલો ફરી જાય, કેવો આવે, કેવો લાગે. તો મારા વિડીયો પૂરો જોઈજો ભાઈ, તો મજા આવશે તમને. જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ.